જ્યારે કૃષ્ણ ભગવાનની લીલાની વાતો થાય ત્યારે 16,000 રાણીઓનો પણ ઉલ્લેખ થાય છે. તો એ જે 16,000 રાણીઓની જે વાત છે એ એકચ્યુઅલી ખૂબ સમજવા જેવી વાત છે. નરકાસુરવાળી વાત છે એઝ ફાર એઝ આઈ રિમેમ્બર. પ્રસંગ શું થાય છે કે તો નરકાસુરે કેટલી બધી તો સ્ત્રીઓને જેલમાં પૂરી દીધી હતી. હવે જ્યારે એને મારીને એ લેડીઝને ફ્રી કરી તો એ લેડીઝ એવું કહે છે કે તમે અમને ફ્રી તો કરી દીધી પણ અમારા માથા પર કલંક તો લાગી જ ગયું છે કે અમે આની સાથે હતી, હે ને? તો અમને એક્સેપ્ટ કોણ કરશે સમાજમાં? અને જ્યારે સમાજ આજનો જેવો છે ત્યારનો લોકો તો એવા જ હતા ને, સ્ત્રીઓ પર પ્રશ્ન લગાડતા પહેલા કોઈ વિચાર જ ના કરે. તો એ લોકો કહે છે કે અમારું થશે શું? અમને એક્સેપ્ટન્સ કેવી રીતે મળશે સમાજમાં? છોડાવી તો દીધું પણ તમારી માટે તો દુઃખ જ દુઃખ છે. તો કૃષ્ણ કહે છે ના, તમને એક્સેપ્ટન્સ જે છે એ હું અપાવીશ, તમને હું મારું નામ આપીશ. એટલે આજના દ્રષ્ટિએ જે રેબેલ કહીએ ને, આમ જોવા જઈએ તો કે સાચું છે એ કરવું. અગર એ દુઃખી અને પીડિત સ્ત્રીઓ છે એમને કોઈ એક્સેપ્ટ નથી કરી રહ્યો, હું મારું નામ આપીશ, મારી ક્રેડિબિલિટી છે તો હું મારું નામ આપીશ, તો બીજા લોકોમાં હિંમત આવશે, રાઈટ? કે આવી રીતે જે બિચારી ઓલરેડી પીડિત સ્ત્રી છે એને હેરાન ના કરો. એ ભાવ એમાં છે. એમાં લસ્ટની ભાવના નથી કે અરે 16,000 રાણીઓ સાથે મજા કરી, એવું નથી. રાણીઓ એમની 8 હતી, 8 ઓફિશિયલ જે રાણીઓ છે એ હતી. આ 16,000 તો એ એમનું નામ આપે છે.